એકતાનગરમાં 127 બસ ડ્રાઈવરની હડતાળ 4 દિવસથી ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે। બસમાં કેવડિયા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે। પગારમાં વધારા સહિતની માંગણીઓ સાથે ડ્રાઈવરો દ્વારા હડતાળ કરવામાં આવી છે। બાહ્ય કંપનીઓ સ્થાનિકોનું શોષણ કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક જગતાપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, ડ્રાઈવર હડતાળ પર છે, શું મુખ્ય માંગણી છે તેમની? જી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલી છે ત્યાં એકતાનગર ખાતે દર મહિને દર વર્ષે અને રજાઓમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને આ પ્રવાસીઓની સુવિધા માટે સ્પેશિયલ ઈ બસો ફાળવવામાં આવેલી છે। લગભગ 55 જેટલી ઈ બસો ફાળવવામાં આવેલી છે, પણ આ 55 બસોના ડ્રાઈવર અને કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી એમની પગાર વધારાની માંગણીને કારણે હડતાલ પર ઉતર્યા છે અને હડતાલનું શસ્ત્ર ઉગાવવાને કારણે એની સીધી અસર પ્રવાસીઓ પર પડી રહી છે। ખાસ કરીને બસમાં અને ટ્રેનમાં દૂરથી જે પ્રવાસીઓ ટિકિટ ખર્ચીને પૈસા ખર્ચીને આવતા હોય છે, પણ અહીંયાથી આ જવા માટે જે બસ ન મળતી હોવાની હડતાલને કારણે બસને પ્રોબ્લેમ થઈ જવાથી પ્રવાસીઓ અટવાઈ ગયા છે। અત્યારે 55 ઈ બસોના 127 જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતરી જવાથી આ તમામ બસોના પૈડા અત્યારે તો ઠપ થઈ ગયા છે અને એ લોકો પગાર વધારાની માંગણી કરી રહ્યા છે। એનું સોલ્યુશન ક્યારે આવશે એ તો ખબર નથી, પરંતુ એની અંદર આ પ્રવાસીઓ અટવાઈ ગયા છે। ત્યારે પ્રવાસીઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે સત્વરે આ લડાઈનો સુખદ અંત આવે અને બસો પણ ચાલુ થાય અને પ્રવાસીઓની મુશ્કેલીનો પણ અંત આવે। જી ધરતી। જી દીપક, વિગત બદલ આપનો આભાર।